અમદાવાદમાં શ્રી રાજપૂત કરણી સેના દ્વારા યુજીસી વિરોધ કાર્યક્રમ યોજાઈ ગયો તો કૃષ્ણનગર ખાતે કરણી સેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। આ વિરોધ કાર્યક્રમમાં નાગરિકોને યુજીસી અંગે માહિતગાર પણ કરાયા। કાર્યક્રમ દ્વારા એકતા અને શક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું। આ વિરોધ કાર્યક્રમના પગલે પોલીસે કાર્યકરોની પણ અટકાયત કરી હતી। આજ રોજ અમે યુજીસીનો જે કાળો કાયદો છે એના અંતર્ગત કૃષ્ણનગર 4 રસ્તા ખાતે એનો સખત રીતે વિરોધ કરવા માટે ભેગા થયા છીએ અને આ મીડિયાના માધ્યમથી અમે એક જ વસ્તુ જણાવીએ છીએ કે કેન્દ્ર સરકાર કે મોદી સરકાર કે ભાજપ સરકારને એવી તો શું જરૂર પડી કે જે આ સમાજમાં અંદર વર વિગ્રહ થાય અને ભણતા છોકરાઓનું ભવિષ્ય જોખમાય એવા કાયદાની જરૂર પડી છે। તો મોદી સાહેબને બીજો બી એક મેસેજ આપવા માગું છું કે લગભગ 80% સવર્ણો તમને ગુજરાતથી છેક દિલ્હી સુધી બેસાડ્યા છે તો શું આ બધું આ વર વિગ્રહ કરવા માટે કે સવર્ણો માટેના જે કાળા કાયદા લાવવા માટે આપને ત્યાં બેસાડ્યા છે? તો આનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। યુજીસી જે કાળો કાયદો લાગુ થયો છે એનો સખત વિરોધ કરીએ છીએ કે નાના બાળકોને શ્રવણોને અને બધાને જો આમાં આ 18 વર્ણની લડાઈ છે, આ એકલા શ્રવણ લડાઈ નથી। આ કાળો કાયદો પાછો લેવામાં નહીં આવે તો ભારતીય જનતા પાર્ટીને જે આ વખતે 400+ હતું એ પણ ના થયું, એનાથી નીચે અમે લાવશું અને ઘરે બેસાડવાની જવાબદારી અમે લઈએ છીએ કે આ કાળો કાયદો છે ને એ બાળકોનું ભવિષ્ય નુકસાન કરે છે। પહેલાં હિન્દુ મુસ્લિમ કર્યું ને હવે સમાજ વચ્ચે વર્ગ વિભાજન કરવાનું કામ કરે છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારને કહેવા માગીએ છીએ કાળો કાયદો પાછો નહીં લેવામાં આવે તો હરેક પબ્લિક રોડ ઉપર આવશે, રસ્તા ઉપર આવશે, તમે ઘરે બેસવાનું કાર્ય કરશે, સવર્ણ કાર્ય કરાવશે। આ જય મા કરણી।